રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે ચૂંટણી તંત્ર સજ્જ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીએ તંત્રએ તમામ પ્રયાસો હાથ ધર્યા છે. રાજકોટ જિલ્લામાં અગાઉ ગ્રામ પંચાયતોના 20 સરપંચો અને 271 સદસ્યોની બેઠકો બિનહરીફ છે અને હવે 48 પંચાયતોની સામાન્ય અને 22 પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે, જેમાં 2.5 લાખ જેટલા મતદારો બેલેટ પેપરથી મતદાન કરવાના બેલેટ પેપરોની પ્રિન્ટિંગ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં 700થી વધુ કર્મચારીઓને ચૂંટણી ફરજ માટેના ઓર્ડર અગાઉ કરી દેવામાં આવ્યા હતા. કર્મચારીઓ ભરતી કચેરીએ ચૂંટણી ફરજ માટે ગ્રામ્ય વિસ્તારોમાં રવાના થઈ મતદાન મથકો કબજો સાંભળી લીધો છે. ત્યારે આજે મતદાનનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે ઉત્સાહભેર પહોંચ્યા હતા અને મતદાન કર્યું છે. ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી લઈ ગ્રામ વિસ્તારોમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઉમેદવારોએ બેઠકો કબજે કરવા માટે એટી ચોટીનું જોર લગાવી દીધું છે. સરપંચની સામાન્ય સભાની ચૂંટણી હોય, જે ચૂંટણીની અંદર ગ્રામજનો હું દિવ્યાંગ વ્યક્તિ હોવા છતાં મત દેવા આવ્યો છું, મત મારો અધિકાર છે, તેમ તમે પણ સમજો તમારો મત અધિકાર છે. તમારો અધિકાર પણ તમારે કોને ઇલેક્શનમાં ચૂંટવો છે, કયા સભ્યનો તમારે આગળ લાવવા છે, કયા વ્યક્તિને આગળ લાવવા છે, એ તમારે જોવાનું છે. માટે તમારો હક છે, અધિકાર છે. મત આપો. હું પણ આપવા આવ્યો છું, તમે બધા પણ આપો. રાજકોટ જિલ્લાની ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે 84 બિલ્ડિંગોમાં 144 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 60 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં 48 પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજનાર છે. ઉપલેટાની 3, ધોરાજીની 1, ગોંડલની 6, પડધરીની 1, જેતપુરની 3, વિછિયાની 14, જસદણની 15, જામકંડોળાની 2 અને રાજકોટ તાલુકાની 3 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જિલ્લામાં અન્ય 22 પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.